પ્રકૃતિના મોટા વહેલા આવે છે અને હોટલ આવ્યા છે ચા પીવા માટે. પ્રકૃતિબેન ચાના શોખીન ચા પીતા પીતા આવે છે. ક્રિશભાઈ બળોઠાને ચા પાય છે. બાજુ ગાડીમાં બેઠા બેઠા ચા પી લીધી છે અને પ્રકૃતિબેન એના ફુવા સાથે વાત કરે છે. અને અમદાવાદની બહાર આપણે નીકળી ગયા છીએ તો હજુ પહોંચતા તો મને એમ છે બહુ વાર લાગશે. ત્યારે પૂછીએ ને કંઈ નહોતી નથી હજી તો. ગાડીમાં બધા બેસી જાય. ક્રિશભાઈ આવી ગયા. મોટી હોટલ છે અમદાવાદની બહાર. ચાલો નીકળી ગયા છીએ અમે. ત્યારે માંડ હવે આપણે હોટલ બુકિંગ તો નથી કરાવી કેમ કે 31 ડિસેમ્બર આવેલી છે એટલે જોઈએ હવે મળે કે નહીં. લેટ પહોંચશું એટલે બહુ એમાંય થશે ગોતવામાં કેમ કે 1, 1:30, 2 વાગી જશે પહોંચતા. જો આપણો રાષ્ટ્રધ્વજ છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જોશો તો જો અમે અંબાજી છીએ. આજે અમે એવું થયું કે છે ને શનિ રવિ આવ્યા ને ત્યાં હોટલ નથી કે કંઈ ગેસ્ટ હાઉસ નથી. પછી અમે માંડ હોટલ મળી છે ત્યાં અમે આવ્યા છીએ. તો ચાલો સવાર થઈ ગયું છે કેમ કે રાતે જ અમે 2:30 વાગે પહોંચ્યા છીએ. તો સવાર થઈ ગયું છે તો હવે અમારે જો માતાજીના દર્શન કરવા નહીં પણ અત્યારે અમારે છે ને ત્યારે કોટેશ્વર જવાનું છે. તો પહેલાં કોટેશ્વર જાય છે તો ચાલો વિડીયોમાં છે ને છેક સુધી બન્યા રહેજો. જો આપણે હવે નીકળી ગયા છીએ કોટેશ્વર બાજુ જઈએ છીએ. ત્યાં જો સરસથી આરસના એટલે કે આ માર્બલના પહાડો હોય છે. સવાર થઈ ગયું છે અને આપણે નીકળી ગયા છીએ હવે. જો હમણાં આપણે અહીંયા બધા સરસથી ભગવાનની મૂર્તિ છે, મંદિર છે, એ બધા અહીંયા સરસથી બનતા હોય છે. માર્બલના મંદિર આપણે હોય ને, જો આ કેવી સરસથી માર્બલની ખાણ કહેવાય ને એ છે. જો મશીન હાલે છે અને જો અહીંયાથી માર્બલ નીકળે છે. જો આપણે ઘરમાં માર્બલ લગાડતા હોઈએ છીએ પછી માર્બલમાંથી કેટલી વસ્તુ બને છે. ભગવાનની મૂર્તિ બને, ત્યાર પછી આપણે મંદિર બને, ત્યાર પછી આપણે જે પાટલો આપણે રોટલી બનાવવાના પાટલા માર્બલના જે યુઝ કરતા હોય એ બને, ખાયણી બને, દસ્તા બને, બધું સરસથી બનતું હોય છે માર્બલમાંથી. જો મંદિર પણ સરસથી બને. હવે તો બધા મકાન નવા બનાવે એટલે માર્બલની સિસ્ટમ થઈ ગઈ છે. બધા માર્બલ જ લગાડે. માર્બલ એકદમ ઠંડો હોય છે. અને જો સવાર થઈ ગઈ છે સરસથી ને એકદમ કૂણો તડકો છે. શિયાળાની સવાર કેવી હોય બધાને ખબર હોય કે તડકાની જરૂર. અત્યારે આપણે એમ થાય કે તડકે બેઠા રહી એવું લાગે. અને સવાર પડતા ઝાડવા જેવો સરસથી ખીલી ઉઠા હોય ને એવું લાગે છે. સરસથી ડુંગર દેખાય છે. જો આપણે જઈએ છીએ કોટેશ્વર મહાદેવના દર્શન કરવા. તો
તો આપણે એ વિડીયો કાલ બતાવશું. આજે આપણે સરસથી બધા પરિવાર સાથે ફેમિલી સાથે ફોટો સેશન ફોટા પાડ્યા છે અને સરસથી ફેમિલી સાથે ફરવાની મજા કંઈક અલગ હોય છે, આપને જોવા મળશે. તો જો આ અમારા મોનાબેન છે, મારા મોટા નણંદ છે, એની બેબી છે. તો જો અમે બધા પાછળ બેઠા છીએ. સવારે ઉઠીને ફ્રેશ થઈને નીકળી ગયા છીએ. અને આ છે ભગીબેન, મારા નાના નણંદ છે. જો આ મોનાબેન છે ને ચશ્મા પહેરીને કહેશે કે બધા હવે ચશ્મા લઈ આવ્યા છે, કેમ કે ફોટા પાડવા જ છે એટલા માટે. પ્રકૃતિબેન આગળ બેઠા છે. તો મંદિરને સરસથી કેવા સરસ મંદિર બને છે અહીંયા. મૂર્તિ તમે જુઓ ને તો બનાવતા હોય કેવી સરસ મૂર્તિ બનાવતા હોય, જો કે કેવી લાગુ છે. તો હવે અમે આવી ગયા છીએ મામી ભાણકી બે. તો હવે આવી ગયા છીએ અમે. હવે સરસથી ફોટા પાડવાના છે અમારા. જો આ છે મારા સસરા અને મારી ભાણકી બે, જેનિકભાઈ ફોટા પાડે છે. તો મમ્મી આવે છે, એને પણ કીધું કે ચાલો આપણે ફેમિલી ફોટો પાડી લઈએ, બધા સાથે આવ્યા છીએ તો આપણે શું નિશાની રહી એટલા માટે. તો પ્રકૃતિબેન કંઈક કરતા લાગે છે પાકીટ લઈ. તો ચશ્મા પહેરશે હો મોટા બેન, કે મારે તો રહી ગયા ચશ્મા પહેરવાના. સરસથી વ્યૂ આવે છે ફોટાનો, કેમ કે પાછળથી સરસથી ગ્રીનરી છે, ડુંગર સરસથી એકદમ લીલો છે. અને જે ડુંગરની પાછળ આપણે કોટેશ્વર મહાદેવ બિરાજે છે સરસથી. તો અહીંયાથી તમને થોડું દેખાતું હોય છે. તો આ છે મારા મોટા નણંદ છે, એનો બાબો જેનિક છે. બહુ બધા અમે ફેમિલી સાથે ફરવા આવીએ ને ત્યારે બહુ જ મજા આવે. તો હવે આવી ગયો છે આ ભગવતીબેન, આપણે મારા નાના નણંદનો બાબો ક્રિશભાઈ. જો છે નાનો પણ લાગે મોટો, જો કેમ કે ઊંચાઈ રહી ને એટલી. અત્યારે એટલા ઊભા છે ને એમાં બધાથી ઊંચો અમારે ક્રિશ લાગે. જો તો હવે આખા બધાનો ફોટો પાડી લેશું. પ્રકૃતિબેન બેસી ગયા, હજી કંઈક થિંકિંગ કરે છે. જો એના ફઈ આવી ગયા છે. પ્રકૃતિને એના ફઈને બહુ જ બને આમ. જો હાલ આપણે બે એક ફોટો પાડ્યો. આ પ્રકૃતિબેન કે હું આ બધું મૂકી આવું. નજારો જો કેટલો સરસ છે બધું. ના બા અને બાપા સાથે જો જેનિકભાઈ ફોટો પડાવે છે, પછી મોનાબેન ફોટો પડાવશે. તો અમે આવી ગયા છીએ, હું ને પ્રકૃતિ ને પપ્પા ને મમ્મી, અમે ચારેય ફોટો પડાવ્યો છે. તો વચ્ચેથી આવી ગઈ પતંગ. તો અહીંથી નજારો કંઈક અલગ જ હોય છે આપણે. તો આ છે મા દીકરો ક્રિશભાઈ ને ભગવતીબેન. જો કઈ દીકરી પાડવા માંડ્યા ફોટો. હવની રીતે હવ ફોટા પાડે છે, જોઈ લો. કેમ કે અત્યારની જનરેશનને તમે જોવો તો ફોટાનો શોખ બહુ. જ્યાં લોકેશન સારું દેખે ત્યાં ફોટા પાડે, જ્યાં લોકેશન સારું દેખે ત્યાં ફોટા પાડે, એવું હોય. તો સરસથી ઝાડવા કેવા સરસથી છે. તો હવે આપણે જાશું પછી મહાદેવના દર્શન કરવા. તો એ વિડીયો તમને કાલે જોવા મળશે. તો અમારા મા દીકરાનો ફોટો પાડે છે જેનિકભાઈ અને એના મમ્મી. જો આ મોનાબેન ને એના મમ્મી આવશે. જો તો ચાલો કાલે મહાદેવના દર્શનનો વિડીયો જરૂર આવશે.